આજે અમે એટલા બધા ખુશ છીએ જેની કોઈ હદ નથી, કેમ કે બધું શાંતિથી પતી ગયું છે. પપ્પાની તબિયત પણ ફૂલ્લી રિકવર થઈ ગઈ છે. આપણા ડાકોરના ઠાકોરના દર્શન કરીને પપ્પાને વોર્ડમાંથી લઈ ગયા છે રિસેપ્શન તરફ, કેમ કે ડિસ્ચાર્જની પ્રોસેસ કરવાની હતી અને હવે જઈ રહ્યા છે પાછા વોર્ડ તરફ, કેમ કે બધો સામાન ને બધું લેવાનું છે. અને હવે તો એવું થાય છે ને કે ઘેર ક્યારે પહોંચીએ અમે, કેમ કે ઘેર મમ્મી, પ્રિયા, બા, માનવ, ભાઈ બધા રાહ જોઈને બેઠા છે. બિસ્તરા પોટલા પેક થઈ ગયા છે. હે ગયા જવાની ખુશી કેટલી છે? ખુશી તો હોય જ ને, ચોખ્ખી વસ્તુ ને મારી કોઈ ઈચ્છા નહીં મારે રોકાવાની, બરોબર? આ પહેલો ને છેલ્લો રેકોર્ડ આટલો. 5 દિવસ પછી પપ્પાએ બહારનું વાતાવરણ જોયું છે. એમની સ્માઇલ કહી આપે છે કે આઈ એમ ગુડ, આઈ એમ પરફેક્ટ, આઈ એમ ફિટ, આઈ એમ હેલ્ધી. તો તાપ સખત છે, કડકતી ભડકતી ગરમીમાં આપણે ઘેર જવાનું છે. એસી હું ગાડીમાં ચાલુ કરી આવ્યો તો પહેલેથી જ, કેમ કે મને ખબર હતી તડકામાં જ જવાનું છે. તો વધો હવે જઈએ ઘર તરફ. ડોક્ટર મારું કમ્પ્લીટ. પેલી એ જેલ મારી હા પપ્પાએ, જેલ મારી હોય 4 દાડા થયા હવે. ચલો ભાઈ હવે ઘેર. માનવ ફૂલ્લી એક્સાઇટેડ છે ક્યારે દાદા અને પપ્પા જલ્દી ઘરે આવે ને મારું પેન્કિટ આવે. ઘડીકમાં અંદર જાય છે, ઘડીકમાં બહાર આવે છે. એવી રીતે જોરશોરથી એ વેઇટિંગ કરી રહ્યો છે દાદા અને પપ્પાનું. ફાઇનલી ઘેર પહોંચી ગયા છીએ. મેં ઓલરેડી પ્રિયાને કોલ કરી દીધો હતો કે અમે આવીએ છીએ. અને અત્યારે મમ્મી, પ્રિયા, માનવ બધા જબરદસ્ત વેઇટ કરી રહ્યા હતા કે ક્યારે પહોંચીએ. ને જુઓ, માનવ માટે દાદા પાછા ડૉક્ટર પેન્કિટ લઈને આવ્યા છે. માનવે મંગાવી હતી. તમે બ્લોગર છો? હો, કોની જોડે છે? હે વધો બોલા ભાઈ. હવ પેપ્સીમાં. જય માતાજી. બોલો તમે બ્લોગર કેમ છો? બસ હો એ શાંતિથી હવે 2 મિનિટ બેટા.